મારે પણ શાકભાજી સુધારવાનું છે. આવો સોનલબેન, હું હાલે બાયુ? નવરા થઈ ગયા હંજવારી પોતા કરીને? હા બસ રસોઈ કરવાની બાકી છે. હા બ્રો બાયુ, માર ભાઈ છે ને લાલુ, એનું કરવાનું છે 50,000 પગાર છે ને જૂનાગઢ રહેવાનું ને એક દીકરો. અંબે બેનું થાહરે છે એ તો ધ્યાનમાં છોકરી હોય ને તો કેજો. હા હા સોનલબેન ધ્યાનમાં રાખશું, હેસે ને તો તમને કહેશું. હા તી કાઈ વાંધો નહીં. એ સોનલબેન માર કુટુંબમાં ઓલી નિશા હે ને એનું કરવાનું છે, તમે વરતતા જઈશો. નિશા કાઈ યાદ ના આવે? એ હા સસમાઈરીન રૂપારી છે ઈ જ ને. પણ ઇન્સ્ટાગ્રામમાં નાવકી રીલ ઉતારે, પોતાનું થોબડું આમ કરે ને આમ ફેરવે ને આમ મોઢું મડાવે ને ઈ જ કે. હા બસ ઈ જ. ના રે ના, નાવકી મોબાઈલ જ સુઈથા રાખે દીને રાત, કામની ના કાજની. પાછી રૂપની અભિમાની છે. ના રે બાપા એવી ના પોહાય અમારે. હારું શીતલ ભાભી, બીજી ધ્યાનમાં હોય ને છોકરી તો કેજો. ને રેશમા ભાભી તમે ધ્યાનમાં હોય તો કેજો હો ને. એ હા હા સોનલબેન, હારું આવજો ડાયરો, મારે મલક કામ બાકી છે જી. હતર દાણ કીધું કે નવી ઇસ્ત્રી ગુડો ભંગારિયા તેમાં ઓમ ના લઈ આવવાનું ઈ લઈ આવે ને લેવાનું ઈ લે ની ભંગારિયા. હા ના લેવાનું ઈ લબાસો હાયરા હાયર હોય. અને આ કહું છું કે કેદી ની ઇસ્ત્રીમાં સોટ આવે લઈ આવો. કાન દે કોઈ? એ સોનલબેન શું રાયડો નાખો છો? આ જોવો ને તમાર ભાઈ સમજે ની, ના હારવાનું હાયરા રાખે ને કેદી ની કહું છું કે આ ઇસ્ત્રી આપણે હવે જૂની થઈ ગઈ. માર હાહુન વખતની છે. પછી હવે તો કઈ એની પૂરી થાય કે નહીં? આપણા માણાની લિમિટ આવી જાય તો આની તો આવે કે નહીં? સાચી વાત છે તમારી. તો ઇસ્ત્રી થઈ ગઈ કે બાકી છે સોનલબેન? હું માળિયો ઇસ્ત્રી થાય હાંડિયા એકનો ઢગલો પડ્યો ને આ ટી-શર્ટ હજી તો હાથમાં લીધું. તા તો પિન 17 દાણ ભરાવીને કાઢી પ્લગમાં ને તો ઇસ્ત્રી ઉપડે જ નહીં. પછી મને સોટાવાની બીક આવી, માંગ ગયો કે પડ્યો રહેવા દ્યો. એ સોનલબેન મારી ઇસ્ત્રી લઈ આવું ઘરેથી? ના રે ના, નવી ઇસ્ત્રી લેવામાં સમજશે જ નહીં તો આ માગોગા. ભલે કરસુલી વાળા ટી-શર્ટ અને શર્ટ પહેરીને જાય ઓફિસે, ઈ જ લાગના છે આ. એ હા જો જલપાબેન માર ભાઈ છે ને હગો લાલુ, એનું કરવાનું છે 50,000 પગાર થઈ ગયો છે. કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો કેજો ને. એ હા સોનલબેન માર માસીજીની છોકરી છે ને એનું કરવાનું છે, નામ કરિશ્મા છે પણ બહુ ચાબી છે હો. બહુ ફેશન વાળી, ફૂલ ઇંગ્લિશ બોલે ને પાછી કહેવાય છે ને ટૂંકા કપડા પહેરે. અરરરર એવી અમાર ધોરે ધર્મે ન જોતી બાપા. ઈ હું આપને રાંધીન દે, નાવકો સાબુ બોલ્યા રાખે ને ટૂંકા કપડા પહેરીને ઘુમરા માર્યા રાખે. ના રે ના, મારા પપ્પાને નો ગમે. અમારે વ્યવસ્થિત રાંધીન દે, બધાયરે વ્યવસ્થિત બોલે એવી જોઈએ છે. હા એટલે જ હું કોઈ સિંધારતી નથી સોનલબેન. હા તી બરાબર છે ઈ તો. હારું આવજો હો સોનલબેન. હું રાયડું નાખતી હતી કયું ની? યા તમારી કારોતરા વરની ઇસ્ત્રીની વાહે રાયડું નાખતી હતી. સાલું ના થાય ને સાલું થાય તો પાછી સોટાવાની બીક લ્યે. નવી લ્યો ને પણ એમાં પાટું હું મારશો ઇસ્ત્રીને? તૂટતી તો નથી ઓમે આ લોઢાની. તમાર બાના વખતની છે પણ હવે તો મેલો હવે.